શિવાય નમઃ શિવાય તમે આ તું છંદના રાગમાં ગાઓ છો. મેં ક્યારે ગાયું નથી, પણ આઈ વિલ ટ્રાય કોશિશ. એ જટાટવી કલચલી પ્રવાહમાં વિટસ્તલે જટાટવી કલચલી પ્રવાહમાં વિટસ્તલે ગલી વિલંબી લંબિતા ભુજંગ તુંગ માલિકા આશાબેન ને તમે જોવો એને કેટલી મોજના તોરા છૂટે છે ત્યારે એમનો જે ભાવ છે એ રજૂ કરે છે. એકવાર આશાબેન ને જોરદાર તાળીઓથી વધાવો આપણે. હા જટાટવી કલચલી પ્રવાહમાં વિટસ્તલે ગલી વિલંબી લંબિતા ભુજંગ તુંગ માલિકા ટમટમટમટમની નાદ વૈરી મરવયમ ચકાર ચંડ તાંડવ તનો તુલ શિવમ ચકાર ચંડ તાંડવ તનો તુલ શિવમ ચકાર ચંડ તાંડવ તનો તુલ શિવ શિવમ
મને રૂપિયા ઉડાડવાનો એટલો શોખ એને એટલો શોખ. હા અને હા એમાં કાંઈ વાંધો નહીં, ભાઈ તરીકે લઈ જવામાં શું વાંધો. मेरा भोला है भंडारी तेरी नंदी की सवारी भोलेनाथ रे हो शंकरनाथ रे हो मेरा वांग गिर कर बोले तेरे संग भूतन की टोली भोलेनाथ रे शंकरनाथ रे हो महादेवा પણ એ ડમરું વાગતું હોય અને આજ મને મોજ એવડી ઉપડી છે ભાઈ ભાઈ આ મગજ બાપુ. રમતી ગાવે ગાય માતા જ રમતી ગાવે. પિયુષભાઈની ફરમાઈશ છે ભાઈબંધીનું ગીત સંભળાવો. હાલો ત્યારે સંભળાવીએ. બીજું શું હવે મજાની વાત એ છે આશાબેને એમનો રાઉન્ડ લઈ લીધો, મારા ભાઈ રાજભાઈ એનો રાઉન્ડ લઈ લીધો, 3 અક્ષર વાળા ભરતભાઈ પ્રજાપતિએ લઈ લીધો. પણ એ તો પોતે 3 અક્ષર ને. પણ ભોલે 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 તું રૂઠા દિલ ટૂટા તું રૂઠા દિલ टूटा मेरे यार को मना दे वो प्यार फिर जगाने मेरे यार को मना दे
અને પરિવારનું એક ગીત એટલે મને ખૂબ ગમતું ગીત. એક दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे के बेकरार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे के तो है तैयार हम, है तैयार हम, एक दूसरे के शर्मसाद हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे के तो है तैयार हम, है तैयार हम. फूलों में खुशबू है, इस फूल में एक जन्मों के साथ हम साथ साथ हैं, हम साथ साथ हैं. ये हालो अपना ऐसा प्यार, तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुनने मेरे यार जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे, जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे, सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. પણ અમારે વિપુલભાઈ મહેતા કઈ ગયા? જો ગયા આ રહ્યા. એમની ખાસ એક ફરમાઈશ છે ત્યારે એ કાળી વાદળી તુને વીણા મુરે બે ઘડીક નાચી લે રંગ મોરલા આ જાય છે મારી સાહેલીનો સાથ રે, આ જાય છે મારે એ સાહેલીનો સાથ રે, હવે બે ઘડીક નાચી. લો તો નાચી, લો બે ઘડીક નાચી, એ મારા એ ભલો થઈને, એ ભલો થઈને, ભલો થઈને અબોલા બુધાય રે, એ ઘડીક નાચી, લે મેરા ભલે ભલે પણ મજાની વાત એ છે કે આ વાણિયાઓ તમે તમારી કુળદેવી, તમે કુળદેવીમાં માનતા હશો કે નહીં માનતા હોય એ ખબર નથી, પણ મને મારા એક મિત્રએ વાત કરેલી કે બ્રિજરાજભાઈ અમે જૈનો છીએ, અમારી કુળદેવી છે ને એ જીવદયાને માનીએ છીએ, એ જીવદયા છે ને એ જ અમારી કુળદેવી છે. સાહેબ તમે જીવદયા માટે, તમે એક મોંઘા પ્રાણી માટે, એક ગાય માતા માટે તમે આવડું મોટું કામ કરો. અને હમણાં મારો જેને ત્યાં પ્રોગ્રામ હતો અંબાણી પરિવાર, હમણાં ઉપરા ઉપરી 2 દિવસ મેં કાર્યક્રમો ભાઈ શ્રી અનંતભાઈના લગ્ન પ્રસંગે મેં કાર્યક્રમ કર્યા. એક જામનગર કર્યો અને એક ચોરવાડ એમના ગામ કર્યો.
સાહેબ જીવ દયા માટે વાણીઓ અને એ વાણીઓ વિશ્વનું સૌથી મોટું સાહેબ રેસ્ક્યુ સેન્ટર ઈ જામનગર ગુજરાતમાં બનાવે. આનીથી મોટી જીવ દયા કઈ હોઈ શકે સાહેબ? હા, અને ઈ અંબાણી એવડા મોજ કરતા હતા ભાઈ. અને અંબાણીને અમે તાળીઓ પડાવીને ગીતો ગવડાવ્યા, નચાવ્યા હતા. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ બની તું કેમ બન્યો છે? આશાબેન, આપણે આમને ગવડાવીએ. હા, અંબાણી કઈ તમે નો ગાવ? હા, તમે વાણિયા જ છો ને, ઈ વાણિયા જ હતા. ગાશો ને? તમારે ખોલ 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 3 વાર ગાવાનું છે. આમ હરકો હોકારો આપો એટલે ખબર પડે ગાશો કે નહીં ગાવે. આ દૂધ દોણામ ઢોળાય કે હેઠું ઢોળાય એ ખબર તો પડે અમને. ગાશો ને? ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. એ દહીરાણ છો માખણ છો તારો ગલીએ ગલીએ છો. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. એ વાગી જા. એ દહીરાણ છો માખણ છો તારો ગલીએ ગલીએ છો. દહીરાણ છો માખણ છો તારો ગલીએ ગલીએ છો. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે? ધીરુભાઈ ચંદુભાઈ જઈ ગયા. આ કાલે રાખવો પડશે, આમ નહીં હાલે. એ જે નક્કી થયું છે એમાં ઓવર બજેટ હાલતું જાય છે. તમે અમે તમારે ત્યાં આવીએ એટલે તમે કેમ ચિઠ્ઠી બનાવો કે બ્રિજરાજદાનભાઈ ગઢવી એક હાર 7 તોલાનો 70 ગ્રામનો, એટલે પછી એમાં વધારો થાય એટલે તમે મને 4 દિવસ પછી ફોન કરો કે દાન ઓલામાં થોડું 75 ગ્રામ જેવું થાય, કેમ કરશું? કરો ને? હા, પણ તમે લોકો નથી કરવા. હા, વિપુલભાઈ તો વિપુલભાઈ મહેતા મારા મિત્ર છે, પણ એને કોઈથી એવો કોઈ ફોન કર્યો નથી. પછી બિલ આવી જાય અલગ વાત છે, પણ એમને વિશ્વાસ હોય કે અહીંયા વાંધો નહીં આવે. કદાચ 70 નું આપણે 92 કરી નાખશું તોય વાંધો નહીં, પણ એટલે હકીકતમાં નાખે હો, એમને ન કરે. હા, પણ હરિય કંઠ મારે હાર પહેરાયો એના મોતે મોઢામાં
ના તોડીને નાખ્યા જગતમાં એવો અંજની નો જાયો રે રે લાલભાઈ લાઈવ બંધ કિયા પણ સાહેબ હું કાયમ કહું છું કે આ બ્રિજરાજદાન ગઢવીને જો ઈશ્વરદાન ગઢવી જેવો બાપ ન મળ્યો હોત અને જનકબા જેવી જનેતા ન મળી હોત